શબ્દ છે જેને આપણે સાંભળીએ છીએ ને ઈ જ એને દેહ નથી. એક ખોટો શબ્દ કોઈ આપણને કવેણ કહે અને આપણે પેઢી લગી યાદ કરી, કોક આપણને કવેણા કહી દે ને આપણે તો આપણે પેઢી લગી યાદ કરી તારા ભોડવાઈ અમને આમ કીધું. હવે જો ખોટો શબ્દ એટલી અસર કરતો હોય, આ તો મહાપુરુષોના શબ્દ છે, સમજાઈ જાય તો કેવી મજા આવી જાય. ઈ પછી એમ કે જમડે છે મેં ખૂબ લડુંગા, પછી એમ પણ શબ્દ પુરુષને ઓળખ્યા પછી આ રસ્તો જે છે આપણો, આમાં ખાલી કઈ ફેર બીજો કરવાનો છે જ નહીં, આમને જ રહેવાનું છે. ફેર એટલો કરવાનો છે, સંગત બેઠક ફેરવી નાખવાની બસ. બીજા કોઈને ફેરવાની જરૂર નથી, આપણે પોતાને ફરી જવાની જરૂર છે. વાં જાવું વાં જાવું વાં જાવું ફલાણે જાવું કઈ ફેર પડી જાય એમ ફેર ન પડે, આપણે પોતાને ફરી જવાનું. દિશા ફરી ગઈ એટલે વાત થઈ બોલ. જેસલજીને શું જોતો એ જ થતું ને. જેસલજીને સતી તોરલે કીધું કે જાડેજા કરી દો ભલાયું થોડા જૂના હો. 54 વર્ષની ઉંમર હતી. 54 વર્ષની ઉંમરે પોતે દિશા ફેરવી પાછા ફર્યા તો જે ભૂમિમાં જેને હત્યાઓ કરી હતી, હિંસાઓ કરી હતી, એવા ગુનાહ કર્યા હતા, એ જ ભૂમિમાં પીર થઈને પૂજાણા. આ ભક્તિનો પ્રતાપ, હરિનામનો પ્રતાપ, આ ભજનનો પ્રતાપ. જે ભૂમિમાં જેની સામું કોઈ જોઈ ન શકતું, બોલી ન શકતું, એની સામું હાલી ન શકતું, એક એના ક્ષણિક ક્રોધની વાત કરજો. આખો ક્રોધની વાત નથી કરવી આપણે. આપણા ક્રોધનું કાંઈ ન હોય. આપણો ક્રોધનો શું આવે? જાડેજાનો એક ક્ષણિક ક્રોધ તમને કહી દઉં. એને સતીએ કીધું, હે જાડેજા અમારા વસ્ત્રો તમને આપું છું, ધોઈને લઈ આવો, સરોવર જાઓ. તો ગુરુ વચન માથે હાલવારા મહાપુરુષ હતા વાલા. સતી તોરલ એમના ગુરુ મહારાજ હતા, એના પત્ની નહીં, એના ગુરુ મહારાજ હતા. વચન પાડ્યું કે આ કોઈ વાંધો નહીં ગુરુ મહારાજ, હું જાઉં છું, આપો વસ્ત્ર આપો મને. પોટલી લીધી અને બરાબર અંજારના ચોકમાં પહોંચ્યા અને ઉપર અટારીએથી એક કવેણ, એક વ્યક્તિએ કવેણ કીધો ખાલી. હું આ તો જાડેજો હતા વાલા. ઘડીક નીચું ઢાળી ગયા, આમ બોલ્યા નહીં કાંઈ, થંભી ગયા ત્યાં. બીજું કવેણ કીધું અને ત્રીજી વાર બોલવા ગયો, ખાલી આમ ભ્રકુટી આમ સામે ફેર નજર સામે ફેરવી ને તો ઓલાને એમને એટેક આવી ગયો. અહીંયા હામો પીડ્યો મેદાનમાં, એમને પ્રાણ ઉડી ગયો ખાલી જોયું એમાં. એટલો ક્રોધ હતો એનો. પણ જેસલ જાડેજા એના ક્રોધને કાળને માર્યો, પોતાના સત્ધર્મને કાજ આવેલા અભ્યાગતને ઓળખ્યો. એમ દિશા ફેરવી નાખવાની વાલા, બેઠક ફેરવી નાખવાની. જીવણ સાહેબ ને લખવું પડ્યું. જીવણ સાહેબ, સદગુરુ જીવણ સાહેબ એક દી એમ લખતા હતા ને એક દી એમ ગાતા હતા મહાપુરુષ કે મનડો ન માને મમતાળું, ગુરુ મારું તલડું ન માને દુબજાળું. હે ગુરુજી આનું હું કરું? ઘડી ઘડી આને વાડામાં પૂરું તોય પકડેલ જાય પરબારું. હે ગુરુજી મારું મનડું ન માને મમતાળું. તે સદગુરુ ભીમ સાહેબ આમરણ કે જીવણ સાહેબ હવે તો દિશા ફેરવી નાખવી જોઈએ. 40 વર્ષ થયા છે ભજનમાં, કેટલા વર્ષો કાઢ્યા છે, હજી મન માનતું નથી. અમો કૃપા થઈ ગુરુ મહારાજની. આ સંતો આપણને દ્રષ્ટિથી ન્યાલ કરી દે, બહુ બીજી રાહ ન જોઈ, પણ સેવા કરવા દો. માતા પિતાની સેવા થઈ જાય, ગુરુ મહારાજની સેવા થઈ જાય, કોઈ સાધુની સેવા થઈ જાય, કોઈ જગતની સેવા થઈ જાય, ખાલી આમ સામું જોવે ને તો ન્યાલ કરે. એવી શક્તિ છે મહાપુરુષોની. પણ સેવા ક્યાં? સેવા ટાણે સટકે. બોલ બાપુ ઘેરેથી ફોન આવ્યો, જાના પડેગા, અને બરાબર બહાર નીકળે ગધેડો હવે મોકે પાછો ફરે. ક્યું બચા જાના થા? गद्दा भोंका बापू, अब सुकन हुआ। अरे साला गद्दे की मानता है, गुरु की नहीं मानता। हम जगत रड़े, जगत ने निंदाए नहीं, पर जगत से नहीं जनार्दन से
જગત છે ને એ જ ભગવાન છે. જગતની નિંદા ન હોય. અને જીવન કહેવાય છે. એક જન્મનો દિવસ, એક દિવસ હાથમાં છે, હવે બસ છેલ્લો દિવસ. મહાપુરુષો એક દિવસ સુધારવા માટે ભજન કરે છે, તપસ્યા કરે છે, ખૂબ ધ્યાન કરે છે, અનક્ષેત્રો હલાવે છે એ દિવસ માટે. એ છેલ્લો અવસર અને છેલ્લો દિવસ. સવારમાં બાપાએ એવું કીધું છે કે મરવું હોય તો નર એમ મરો, સંશય સર્વે ત્યાગો. પાછું ફરી 84 આવવાનું રે એમ ના પાડીશ મહાપુરુષો કે એમ નહીં મરવાનું. મરવાની રીત છે, એ રીતે મરો. સરદાર બાપુ લખે છે, જમડે છે મેં ખૂબ લડુંગા. નહીં બીતા તો એ વાત કરતા છે ને બાપુ. અને મહાપુરુષો નો બીયો. મોરાર સાહેબે કીધું તું, કાળને કીધું તું કે ભાઈ 12 મહિને આવજે પાછો. 20મો મહિના 6 તો મોરાર મહિના 12. પાછો 12 મહિના આવજે. સંતોમાં ભક્તિની શક્તિ છે. સંતોની ભક્તિ હોય ને એની શક્તિ છે. જીવા ભગતને વચન આપ્યું. જીવા ભગતને વચન આપ્યું. જીવા ભગતે કીધું બાપુ મને મળીને જાજો. આપ જઈ સતલોક જાઓ ને તે મને મળતા જાજો. સિવાય હું ગૌશાળાએ સેવા કરું છું. જીવા ભગત સેવા કરે છે. અમુક સમય જતા જીવા ભગતને ગૌશાળાએ ખબર પડી કે મોરાર સાહેબે સતલોક વહી ગયા છે. મોરાર સાહેબ જીવા ભગત આવે છે ગૌશાળાએથી દોડતા દોડતા આવે છે તો ગામમાં બાપુની પાલખી ફરે છે. વારે હામાં આવીને ઊભી ગયા, 2 હાથ જોડ્યા. હે ગુરુ મહારાજ, આપે તો મને વચન આપ્યું હતું કે હું મળીને જઈશ. અને આ રીતે અધોચે પાલખીમાંથી મોરાર સાહેબે આંખ ખોલી વળાવો. સતલોક વહી ગયા હતા, પાછા આવ્યા વચન માટે. વચનની તાકાત જો, વચનની કિંમત કેવડી છે. વચન છે ઈ જ મહાપુરુષ, ઈ જ પુરુષ છે. વચન પુરુષ, શબ્દ પુરુષ. વચનની તાકાત મહાપુરુષો કેવી. વચન માટે આંખ ખોલીને કીધું, બેટા જીવા, આ તો કાળ છે બેટા, આને કોણ રોકી શકે. જીવા ભગત દયા કીધું, દયા ભગત કીધું, બાપુ કાળ તો આપ જેવા મહાપુરુષો રોકી શકો, કેમ ન રોકાય? બેટા કોઈ રોક્યો શાસ્ત્રોમાં? હા બાપુ, મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠાળી દીધો. અને આ તો સંતોની ખુમારી વાલા. ચડી ખુમારી, પીધી પ્રેમ સુરા. હવે પ્રેમી બનીને જગતમાં વિચરું છું. શું પૂછો મુજને, હું શું ખુમારી છે. ડુંગર દેવપુરી ને ડુંગર ભગતમાંથી ડુંગરપુરી નામના મહાન સંત થયા. એમની વાણી છે. ગુરુ ગોવિંદ दोनों खड़े किनको लागू पाए, बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बताए. પેલા વાત કરી એમ, રામને મળવું તો દાદાને પેલા મળવું પડશે. દાદાનું ભજન પેલા કરવું પડશે, પછી રામ લગી પોગી એકશું. એમ સદગુરુ મહારાજને આપણે મોક્ષ હોતો હોય ને વાલા, તો કોઈ સંતોના ચરણે જવું સિવાય મોક્ષ ન મળે. હા, ફેરે રાખી બરાબર. 184 ફેરે રાખી. એમાં 4 લાખ માનવ અવતાર છે. 4 લાખ. હાવ નો સમજતા હોય ને, કોઈના બાપનું ન માનતા હોય ને, એ પેલો અવતાર. કાંઈ જાણવું જ નહીં, સમજવું જ નહીં. ઘરનાનું, પરિવારનું, માવતરનું, ગુરુનું, કોઈનું કાંઈ નહીં. આઈ એમ સમથિંગ, બસ એ પેલો અવતાર. એ પૂર્ણ આખી જિંદગી હોય જાય તો બાપુ એમ જ રહે હોય. એ હળંગ એમ જ રહ્યા, એમાં કઈ ફેરફાર થાય નહીં. એકાદું સારું કામ થાય વરી ભગવાન ટ્રાય પાસે આપે કે જાજી હજી કાક કરી એકાદું સારું કામ હજી. એમ પાપ બધાય તો વાલા પૂર્ણ જેને કહેવાય ને, હાવ નજીક, મોક્ષથી નજીક આપણે બધાય છે. એમાં આપણી ગુજરાતની ભૂમિ છે ને, આ તો બહુ પાવન ભૂમિ છે. ક્યાં અહીંયા છે એ ક્યાંય નથી. તમે જોજો, તમારે જ્યાં જાવ ત્યાં જાઓ, દર્શન કરતા હો જાઓ. પ્રેમ ક્યાંય જોવા મળશે? બાવડા પગડીમાં ખબર આવે કોઈ? બંડલ હોય તો ખબર આવે. લ્યો
વધારે બંડલ આપો તો પેલી લાઈનમાં આવી જાઓ, નકર કોઈ ખબર આવે નહીં તમને, બેહાડે નહીં પાસે, તમારી સેવા કોઈ ન કરે, એ આપણી ભૂમિમાં થાય છે. એટલે તો મારો ના થાય વારંવાર આવે, અનેક ભક્તો હાટું આવ્યા. પ્રેમ એ આપણી ભૂમિમાં છે. અને છેલ્લી ભક્તિ પકડીને બેઠા છે વાલા, ભરહો રાખીને એમને બેહી ગયા છે ભજનમાં કઈ અહીંયા કે નીચે ગમે બેહી ગયા તો ઊંઠા બેહી ગયા, સબરીની જેમ બેહી ગયા છે. એક દી આવશે, વેલા મોડો એક દી આવશે, આપણી ભાળ લે એટલે બેઠા છે. બાકી બે હતા નથી, જાઓ ને ઉભા હોય આમ જોતા હોય, અને બહાર ભજન નથી, બેહવાનું અહીંયા છે. એટલે વિશ્વાસની ભક્તિ, છેલ્લી ભક્તિ સબરીબાઈની ભક્તિ એ અહીંયા આપણી ત્યાં બિરાજે છે, આપણી ત્યાં છે, ગુજરાતની ભૂમિમાં છે. આપણા મહાપુરુષો કેવા ત્યાં રોજ હાવ સરળ કરી નાખ્યું. હે રામ માયા મૂળે ના, માયા નહીં, એની માયાને હોપી દીધી પાછી. હરિજને માયા હરિને હોપી, ભક્તિને માને. સવારામ બાપાએ હોપી દીધી, આપણા રવિ સાહેબે હોપી દીધી, આપણા સંતો ભક્તોએ હોપી દીધી. આ તો હરિની માયા છે, આપણી થોડી છે. આપણા કામ કરે, આપણા કામ ઉકેલે, એ મુંજાવાનું જ ઈ પાકું. માગો હો તો આવે 5000, એટલે દયા કરે, કૃપા કરે, પણ એ આપણી નહીં. આધીન કોને થાય ખબર? આરાધ, એક મન કરો ને આરાધ, નોનીજાન સતો આદિ આજ મારા ભાઈલા આરાધ. એમ ભજના પ્રકાર છે. આ હેલી સદગુરુ ભાણ સાહેબ એમના શિષ્ય હંસદાસ મહારાજ હતા, એમની હેલી છે. આમાં ભગવાનનું રૂપ બતાવ્યું. કેવો ભગવાન, કેવા ભગવાન છે, અને ક્યાં ગોતવા એને કેમ મળે. એક રાજા એક પ્રધાનને પ્રશ્ન કર્યો. દાયો પ્રધાન કીધું કે પ્રધાનજી ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેમ મળે, અને ભગવાન શું કરે? આનો જવાબ આપો મને. ડાયો પ્રધાન કીધું બાપુ કોઈ વાંધો નહીં, 2-5 દીમાં હું તમને આનો જવાબ આપો. તમને ખૂબ વિચરણ કર્યું પણ જવાબ મળતો નથી. વાલા ક્યાં રહેશે ભગવાન, કેમ મળે અને શું કરે? તો એનો સેવક હતો, પ્રધાનનો સેવક હતો, એ ડાયો હતો. હા, જેના માલિકને ઉદાસ જોયો, અનપાણી ન લીધા, એટલે કીધું આપ કઈ બીમાર છો? પ્રધાનને કીધું આપ કઈ બીમાર છો? કે નહીં બીમાર નથી, પણ મને થોડીક ચિંતા છે. શું ચિંતા છે? આપણા રાજાએ મને 3 પ્રશ્ન કર્યા છે, જો એનો જવાબ નહીં મળે ને તો આ નોકરીનો સવાલ છે, પ્રધાન પણ મૂકવું પડશે. તો એનો ડાયો સેવક હતો, કીધું બોલો ને બાપુ, હું કીધું તમને રાજાએ કે ભગવાન ક્યાં રહે છે, ભગવાન કેમ મળે, ને ભગવાન શું કરે? તો એ તો દાંત કાઢવા માંડ્યો છોકરો, સેવક હતો. આ તો સરળ છે પ્રભુ, આમાં તમને ખબર નથી પડતી? અરે બેટા સરળ છે આ. કા બાપુ મેં ઘણી પૂછ્યું હોય કે નહીં તમે મુંજાવમાં, તમે એવું કહેતા હું ભેગો હવાર આવીશ, આપને હું જવાબ દે, તમારે જવાબ નથી દેવો. પ્રધાન રાજી થઈ ગયો. સવારે સભા ભરાણી આવ્યા, બે રાજાને કીધું પ્રધાનજી અમારા 3 પ્રશ્નનો જવાબ કઈ મળ્યો? કીધું કે હા બાપુ એ તો મારો આ સેવક છે ને, કહી દે, કઈ ઉપાધિ જેવું નથી, કઈ ચિંતા કરો બાપુ. એને ખબર છે કે હા બાપુ. બોલાયો સેવકને, હાજર સભામાં હાજર કર્યો. કીધું ભાઈ ભગવાન ક્યાં રહે છે? રાજાએ પ્રશ્ન કર્યો ભગવાન ક્યાં રહે છે? તો આને હામો પ્રશ્ન કર્યો, દૂધનો ગ્લાસ લાવો. ગોટાળે સીડ્યો હતો કે હું તમને એમ કહું છું ભગવાન ક્યાં રહે છે, પણ હું તમને એમ કહું દૂધનો ગ્લાસ આપો. હુકમ થયો તો દૂધનો ગ્લાસ આવ્યો. તેમાં પોતે આમ હાથ નાખીને આમ ડોળવા માંડ્યા દૂધને. આમ બાકી સભાપતિ એની આમ જોવા છે, ભાઈ હું કરો? એ કે આમાં ઘી ગોતું, આમાં ઘી ગોતું.
તો રાજા જ કહેવાય ને ભાઈ, શાણા હોય એમ તો. કે બેટા હું કેવા માંગશો, વાત તો કર. કે બાપુ ઘી આ દૂધમાં રહેતા કે હા, એમ ભગવાન આપણામાં એમ જ રહે છે. આ પહેલો પ્રશ્ન તમારો. જેમ દૂધમાં ઘી એમ પ્રભુ આપણામાં રહે છે. તો એ દીકરા એને મેળવવું હોય તો એનો ગોતવા હોય તો બાપુ આ દૂધનું શું કરવું પડે કે એને જમાવવું પડે, પછી એનું મંથન કરવું પડે બેટા. તો બાપુ મંથન કરી તો ન મળી જાય ભગવાન. બીજો પ્રશ્ન એનો પૂછ્યો. બાપુ આ તમારો બીજો પ્રશ્ન. જેમ આને દૂધમાંથી આપણે જમાવીને મંથન કરી, માખણ કરીને પછી તપાવીને ઘી કરી, એમ જ આ જીવનને કાંક થોડુંક અનુભવની દિશામાં લઈ જાય ને મંથન કરીને તો ઈશ્વર મળી જાય. પણ એક ખાસ નોંધ કરવી, એને આપણે નહીં ગોતવાના, એ આપણને ગોતી. એ આપણા હાથમાં એમ નહીં આવે. આપણે ઠેકાણું પકડી, સંતો જો બેહી ગયા, બધા સંતો ઠેકાણા પકડીને બેહી ગયા. અહીંયા આવશે ખબરી એટલે જ બેહી ગઈ હતી ને, અહીંયા રામ આવશે. એમ વિશ્વાસની ભક્તિ આપણી. જો કબીર સાહેબે શું કીધું, છોડો अपने तन की आशा, निर्भय होय गुण गाई. कहत कबीर ऐसी लो लावे, सहजे मिले गुरु आई. गुरुને ગોતવા થોડા જવા પડે. તમે પાત્ર જ બનો એટલે ગુરુ હામાં ગોતતા સહેજે ગુરુજીના વચન ફળે, બુડે બુડે પાપ સંતો ધર્મ કરે. એમ ભગવાને ગુરુને તો એની સેવા કરવાની. એટલે કબ હોક લહેર દરિયા આવતી, બેડા પાર હો જાય. જો નિસ્દિન સદગુરુ ચરણ સેવે તો ભયદાન ગુરુ પલમે દે. એને નજીક રહેવાથી બધું પ્રાપ્ત થાય છે. બેટા ત્રીજો પ્રશ્ન બાકી રહી ગયો, શું કરે ભગવાન? એમ કે બાપુ એ તો તમારે અહીંયા આવવું પડશે, મારે ત્યાં જવું પડશે, તો આ પ્રશ્નનો ઉકેલ આવશે. બાકી તમને આ પ્રશ્ન ઉકેલ નહીં આવે. રાજા નીચે આવ્યા, પ્રધાન એની ખુરશી પાસે જઈને ઉભા રહીને, બાપુ હવે પૂછો શું કરે? ભગવાન શું કરે બેટા? કે ભગવાન બાપુ રાજાને રંગ કરે ને રંગને રાજા. આ ભગવાન કરે. એમ ઈશ્વર આપણામાં જ રહેશે. જેમ દૂધમાં ઘી માખણ બધું દૂધમાં જ રહેશે, એમ પ્રભુ આપણામાં જ રહેશે. પણ ખોજ આપણા ભૂતેશ્વરના મહાપુરુષ અખા સાહેબે એમ કીધી સદગુરુ કેરી ખોજ કરો અને ખોજી બની જાઓ. શું ન મળે, શું પ્રાપ્ત ન થાય. જ્યાં પહોંચવું ત્યાં પહોંચી વળાય. લોભી લાલચ કોઈ ના દુખે નો દુભાય. જીવન સાહેબ પછી લખે કે એવા દોરંગા ભેળા ન બેસી. સંગત ફેરવાની, સંગત બીજું કઈ ફરે એમ નથી. મહારાજા ભોજે કવિ કાલિદાસને કીધું, એ કાલિદાસ આ જગત વાતો કરે છે, સંગતનો દોષ લાગે. કવિ કાલિદાસ પંડિત મહાવિદ્વાન કે રાજન લાગે હો કે મને નથી લાગતો સંગતનો દોષ લાગે. કે લાગે પ્રભુ તો મને પ્રૂફ કરી બતાવો. અહીંયા આ મંચમાં છે સંતવાણીની, જ્યાં બેઠક છે સંતવાણીની, અમારા વિપુલ બાપુએ ભજનની એલી જમાવી છે. અને આને જ ભજન કહેવાય. સહજતાથી ભજન થાય એને જ ભજન કહેવાય. દેખા દેખીનું ભજન નથી. બાપુ આવું કહ્યું, હું આવું કરું, બધું દેખા દેખી છે. વાદીવાદ મત કરો ભાઈ, શાન ગોરાની હૈ ન્યારી. દેખા દેખી મત કરો ભાઈ, રવિ સાહેબ બોલ્યા છે. એમ દેખા દેખીનો ધર્મ નથી વાળા, આપણે પોતાને પાળવાનો ધર્મ છે. દાન કરવું તો પોતાને, ભજન કરવું તો પોતાને, જગત કરે એમ જોઈને કરવાનું. કે કાલિદાસજી તો મને અનુભવ કરાવો એનો, તો પ્રભુ મને થોડોક સમય આપો. સમય છે મારો, જાઓ તમને. બીજે દિવસે સભામાં આવીને કાલિદાસજીએ કીધું કે મારે 4 ધામની યાત્રાએ જવું છે, હું તમને આવી નાનો પ્રશ્નનો જવાબ આપીશ.
અને કે દીકરો હોંપતા ગયા એને. મારી એકની એક બેન વિધવા બેન હતી, આ એનો દીકરો છે, મારી ભેગો જ નાનો મોટો થયો છે. મેં હવે જીવની જેમ રાખ્યો, તમારે આને જીવની જેમ રાખવાનો છે મારે. હું આવું તાલગીમાં. અને ગામનો એક એવો વ્યક્તિ ગોતી એવાય કે ભોજ હું ભગવાનની બુદ્ધિ ફેરવે એવો વ્યક્તિ ગોતી એવાને પકડી ગયા. અને કીધું મારી બેન નો દીકરો છે, મારી વિધવા બેન નો દીકરો છે, રાજાન એટલે આને હાચવાનો છે. અરે હું જીવ જેમ હાચું મહારાજા ભોજ, ચિંતા કરો માં જાઓ, યાત્રા કરતા આવો. આનો નિત્ય કર્મ હતો. આનો નગર ચર્ચા માટે નીકળે, બ્રહ્મ મુહૂર્તમાં નીકળે, વેલા નીકળે તો નગરના માણસો બધા રાજાના દર્શન કરવા માટે નીકળે. રાજા એટલે ભગવાન, ભગવાનનું રૂપ કહેવાય. એમ દર્શન કરવા માટે નીકળે. પણ આને ભેગો લીધેલો બગીમાં, ઈ ભેગો બેઠો હતો. ભેગો લીધો ને એક દિવસ ને બીજો દિવસ ને ત્રીજા દિવસે ભોજ રાજાને કે અરે પ્રભુ આ મૂંધું ઘાલીને બેઠા રહ્યો, કઈ આમ ઉપર જોક નથી જોતા, કઈ નગર સામું જોક નથી જોતા કે આપણે શું જોવાનું ભાઈ, બધા આપણા દર્શન કરતા હતા, આપણે બેઠા હોય. અરે નહીં નહીં, આપણો માણેક ચોક છે ને એની સામે હવેલી છે, એમાં જોઈએ તો ખરા, શું છે જોવો તો ખરા. પેલે દિવસે ભોજ રાજાએ ધ્યાન ન દીધું, બીજે દી ધ્યાન ન દીધું, ત્રીજા દિવસે પાછી ઈની વાત. બાપુ માણેક ચોક આવ્યો, કાને વાત અથડાડીને આમ નજર કરીને જોયું તો ગામનો નગર શેઠ, એની કુળ વધુ દીકરાની વહુ. એને નિત્ય કર્મ એવો હતો, નિત્ય નિયમ એવો હતો કે આપણા રાજા એટલે ભગવાન એના દર્શન કરીને પછી 5 સાધુને જમાડીને પોતે જમતા. આવો નિયમ હતો. આમ હામું જોયું મહારાજા ભોજે, હામું જોઈને દ્રષ્ટિ હેઠી કરી ગયા, આ તો મારી રયત છે. પણ જ્યાં રેઠાણે આવ્યા, પોતે મેલમાં આવ્યા તો પગ દબાવતો ઈ જ વાત, બાપુ બાપુ કેમ બાપુ. 2-5 દી વાત મગજમાં નાખી પછી બાપુએ કીધું કે તો એને મળવું હોય તો શું કરવું. કે બાપુ હવે ઈ હું મેળ કરી દઉં, તારી ઈ ઉપાધિ કઈ કરો માતા, ઈ હું મેળ કરી દઉં. ગયો અહીંયા ત્યાં જાણ્યું તો ત્યાં એવા નિયમ હતા દીકરીને કે 5 સાધુને જમાડીને જમવાનું, એવા નિયમ હતા. જાણીને એવો બાપુ સાધુ બનવું પડશે તો ત્યાં પોગાય. રાજા ભોજ કે તો બની હાલો, અને મુંડન કરાવ્યા માથાને, ભગવા કર્યા અને આ ભેગો ના બે ગયા. દીકરી બરાબર જમવા બેહાડ્યા. દીકરીએ નગર શેઠની કુળ વધુ જમવા બેહાડ્યા. તેથી બરાબર કેરીનો રસ, કેરીઓ લઈ આવેલી દીકરી, આજ રસપુરીનો સંતોને જમાડો પછી હું જમું. એક કેરી ઘોળી, બીજી કેરી ઘોળી, ત્રીજી ઘોળી, રસ નીકળે અને દીકરીના મુખમાંથી શબ્દો છૂટી ગયા. કા કલિયુગ ચારે પગે આટા મારી ગયો અને કા મારા રાજા ભોજ છે ની નીતિમાં કચરો આવ્યો. બેઠા બેઠા સાંભળી ગયા. બોલાને કોણી મારી, જલ્દી નીકળો. હજી દાદરો ઉતરતા હતા ને તાહામાં કવિ કાલિદાસ સાહેબ, બાપુ કેમ વેરાગ હાવ, ભક્તિ હાવ. એ કે કઈ બોલમાં જલ્દી મેલ ભેગો કરી, મને જલ્દી મેલ. બાપુ લાગે ને સમજો, હા લાગે. એમ આપણે મહાપુરુષોના સંતોના શબ્દો સાંભળી અને સંગત ફેરવવાની, બીજું કાંઈ ફેરવવાનું. આથી માનવ અવતારથી આથી વિશેષ કાંઈ છે જ નહીં. દેવને દુર્લભ એવો તો માનવ અવતાર મળ્યો. આપણે એમ કે કાંઈ નથી દીધું, હું નથી દીધું, બધુંય દીધું. હા, જગતનું ધન આપ્યું એવું બધું નથી દીધું, એટલે આપણે જોઈને ગાંડા થઈ. પછી એમાં અડોળું કાવા દાવા કરીએ, આની હારે કઈ થઈ જાય, વિપુલ બાપુ ભેગો કઈ થઈ જાય, એ કાવા દાવા કહેવાય. સતી તોરલ અને જેસલજીની વાણી 14 કડીનું ભજન છે. અધૂરું સાંભળી તો તકલીફ, પૂરું ન ગાઈ તો તકલીફ, પૂરું ગાવું અને પૂરું સાંભળવું એ મહાપુરુષને ન્યાય ન. જેને આપણી માટે, આપણા ધર્મ માટે, આપણી ભક્તિ માટે એવા બલિદાન જેને આપ્યા, એની વાણી પૂર્ણ સાંભળવી. ઘણા ભજનો મોટા છે, આપણે ડોઝ આકરા લાગે, પણ અમારા વિપુલ બાપુ છે ને એ ભંડાર છે, ભજનનો ભંડાર છે. આ ભજન બાપુ અમને કોઈ કહેતો જ અમે ગાય. આ છે ગગનગઢ છે, ગુરુ મહિમા છે, વાયક છે,
કોક સામેથી કે ને કે મારે લેવો છે માલ, તો એ માલ ખરીદ તો વેચી તો એ માલ દઈ. મહાપુરુષોની માલ છે, એને ગરાક વિના ન વેચાય. ગમે ત્યાં કટારીને ગમે ત્યાં વાયક ને એમ ન હાલે. સામેથી પડકાર થવો જોઈએ, હા વાયા તો મજા આવે. બાકી તો સંતોની વાણી બધી છે, મહાપુરુષોની, એ સમજ્યા લાયક છે, બધું સમજવાનું છે. પરા પચમતી મધ્ય ને વેખરી 4 પ્રકારની વાણી છે. કટારી છે 4 ધારી છે, શબ્દ કટારી. પરાથી સમજાય તો ભલે, મધ્યથી સમજાય તો ભલે, પચમતીથી સમજાય તો ભલે ને વેખરીથી સમજાય તો ભલે. 4 ધાર છે, જ્યાંથી લાગે ત્યાંથી આર પાર નીકળી જાય. શબ્દ કટારી છે, શબ્દની કટારી. હમણાં આપણે વાત તો કવેણ કોક ને કઈ ઈ જિંદગી ભર યાદ રાખી છે, તો આ શબ્દો તો વાલા નિજ અનુભવના શબ્દો છે, મહાપુરુષોના શબ્દો, વેદની વાણી છે. સશાસ્ત્ર 18 પુરાણા 21 બ્રહ્માંડ વિસ્તારા. સશાસ્ત્ર 18 પુરાણા 21 બ્રહ્માંડ વિસ્તારા. 4 वेद ब्रह्मा जी पढ़ता उनसे साहेब न्यारा. भर में मत भूलोगे मारा, તમે પ્રેમીથી જોઈ લો પ્યારા. કાંઈ નો ખબર પડતી તો પ્રેમ રાખો. એ ખોરાક છે એનો, હરિનો ખોરાક છે પ્રેમ, દયા, વિવેક, મર્યાદા, એનો શણગાર છે બધો. ભક્તિનો, ભજનનો, માનવતાનો શણગાર છે. હવે છેલ્લે આપણે સરદાર બાપુને યાદ કરી લઈ. બાપુની એક ઈચ્છા છે, પણ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. કર્મ શુભ કર્મની વાત છે. રાણાજીને મીરાબાઈને એક પદ છે એમનું, પણ એક આપણે સરદાર બાપુને યાદ કરી છેલ્લે. અઢી અક્ષર ભગવાનનું નામ છે અને ખોરાક છે હરિનો. એને પ્રેમથી કેળાની છાલુ ખાધી, કર્માબાઈનો ખીચડો ખાધો. 56 ભાતના ભોગ અટાણે જગન્નાથપુરીમાં ધરાય, પણ પેલો ખીચડો ધરાય કર્મામાંનો, તો એ ભગવાનની 56 ભાતના ભોગને આરોગ્ય. એ પ્રેમનો ખીચડો હતો વાલો. એનું નામ કર્માનું હતું, પણ માં યશોદાજી નો અવતાર હતા. માં યશોદાજી હતા. માં યશોદાજી ગોકુળ છોડીને ભગવાન આલ્યા હતા. માએ કીધું બેટા તારી નાની ઉંમર છે, મારે બધા કોટ બાકી નહીં જાય, હું જનેતા છું તારે. એ ભગવાને કીધું કે માં મારે બીજી અવતાર લીલા ઘણી છે, બીજા કામ ઘણાય કરવા છે, સંતો ભક્તોને મળવાનું છે, પણ એક અવતાર લીલા તમને એવી આપી છું કે મને પેટ ભરીને ખવડાવજો. એમાં દોહી કર્મા બચપનની ભક્તિ હોય, પણ ખીચડો ખાવા ભગવાન કાયમ માટે આવે જગન્નાથપુરીમાં. દેવળમાં કાંઈ ન હોય, ભગવાનની મૂર્તિ જ ન હોય, ભગવાન જ ન હોય. બ્રહ્મ દેવતાઓ ક્યાં, ભગવાન જાય છે ક્યાં? કોકે કીધું કાંઈ ડોહી રેસ કર્મા ડોહી એની અહીંયા કાંઈ બેઠા હોય, બાળક રૂપે બહાર બેઠા હોય. બોલે શું ખબર? જલ્દી કર માં, જલ્દી કર માં, એટલે કર્મા એમ જલ્દી કર્મા. મારે મોડું થાય, મારા પંડિતો વાટ જોવે છે, મારે દેવળમાં જવું છે. એમાં બ્રાહ્મણ લોકો આવ્યા ને કીધું કે એ ડોસી આ સ્નાન ધ્યાન નથી કરતી કાંઈ, ને ભગવાનને આમ ખવડાવાય? તો આને તો ઈ ખબર ન પડતી, એ તો સ્નાન ધ્યાન કરવું પડે ભગવાનને ખવડાવવું. હા, ચોખ્ખું બનાવીને પછી ભગવાનને દેવાય, એમને ન ધરાય. એમાં મોડું થવા માંડ્યું. મહારાજા હરિશ્ચંદ્ર એમને યાદ આ
આપણું દુઃખ કેવું હું વાત કા પૈસાનું દુઃખ હોય કા કોઈ બોલાવતો ન હોય એ દુઃખ હોય મને ન બોલાય આપણે એવા દુઃખ હોય દુઃખ કોને કહેવાલા દુઃખ તો મહાપુરુષને યાદ કરવા પડે એને દુઃખ નાટાણે ભગવાન આપને ઓળખી ગયો અને જરાય દુઃખ ન દેવાય જે જોતું પકડાવી દેવાય અટાણે દુઃખ ન દેતા ભગવાન આપણને કેવી અટાણે દયા તો જોવો તમે કોઈ માણા ગાડી વિનાનો નથી હાલવાનું બંધ જ થઈ ગયું મોબાઈલ આ જોવો ને આ યંત્ર બાપુ એવું કાઢ્યું છે ભગવાને તો આ યંત્ર છે આમાં જગતની ખબર પડી જાય એ તો અટાણે પણ સારું લાગે છે પછી કોલના જો 100 રૂપિયા છે ને તેથી જો આ ટેવ પાડે છે ટેવ પડી જાવી જોઈએ તમને પછી સમજીને આપણે વાપરશું નહીં વાપરવાનો છે આપણે નથી વાપરવાનું એવું નથી અને ખોટું બોલવાનું સાધન છે પાછું પ્યોર ખોટું બોલવાનું મને ઘણાય કે તમે મોબાઈલ કેમ બંધ રાખો ખોટું કેટલું બોલવું માપ તો હોય ને આ બંધ રાખવાનું કારણ એ વિપુલ બાપુનો ફોન આ હું એમ કેવું નથી હાજર એમ કારણ પછી બાપુએ મને કીધેલું મોરારી બાપુએ મને કીધેલું ભાઈ મોબાઈલ કેમ બંધ રાખે એની પાસે આપણે શું એને શું જવાબ દઈએ આપણે પણ છતાંય મને મારી કાલીગલી ભાષામાં બાપા મેં કીધું બાપામાં ખોટું બોલવાનું બહુ થાય છે એક બાજુ ભજન કરવું ને બીજી બાજુ આ ખોટું બોલી રાખવું આ બે ભેગું કરવું કેમ એટલે એનો યુઝ કરવો પણ એ સમય એનું નામ મોબાઈલ છે બોલો મોબાઈલ આનું મોબાઈલ એમ નથી કહેતા દેશી ભાષામાં દેશી તળપદી ભાષા છે કે આપણે હવે એનું મોબાઈલ ને આ એ મોબાઈલ એટલે ઉપયોગી છે પણ કોઈ ભણતર વાળા માણસ દીકરા હોય ને એને માટે હવે નંબર લગાડતા ન આવડતા ને હાથમાં મોબાઈલ 2 લાખના મોબાઈલ લઈને આટા મારતા બોલો નંબર લગાડતા વાત કરતા ન આવડતી બોલો લગાડી ગયા કોક ને પછી પોતે વાત કરતો હોય એટલે સમય બહુ સારો છે વાલા કફરો સમય હતો ને આપણી માથે વહી ગયો છે સમય વહી ગયો છે હવે તો દીપાય આ જો ધર્મની જે કાર બને છે એટલી કથાઓ એટલા ભજન એટલા ધર્મ કાર્યો એટલી સેવા આવું કોઈ યુગમાં નહોતું અને કલિકાળ છે ને એ મહાન છે ભગવાનને મળવા માટે ભગવાનને ભજવા માટે યુગ કોઈ હોય તો કલિકાળ આવ સરળમાં સરળ યુગ હોય વ્યાસ ભગવાને એમ કીધું સુખદેવજીના પિતાજી એમ કીધું વ્યાસ ભગવાને કે વાહ કલિયુગ શું કામ કીધું છે કારણ કસોટી નથી હાવ હેલું છે ભજવું હોય તો પણ થેર નથી થતા થેર થાય તો આગળ મળી જાય ધીરજ રાખે ને ધન છે પણ ધીરજ નથી રહેતી ત્યાં ધીરજ રાખે તો અમને ભગવાન મળે ગોતવા ન પડે તમને ગોતી લે અહીંયા મહારાજ હરિચંદ્રને આપણે યાદ કરવા વાણીથી થાકવાનું નહીં ભજનથી ભાઈ સૌ બાબા ના પાડે થાકલોથી નથી ઠેરાતા એ ટકે નહીં થાય કે એટલે પૂરું ખબર પડી જાય જગત મારા દીકરા થાય કે આપણા ઓરાના ટોપ હોય ને ટોપ એને જો ભર્યા છે 10 જણા ઉપાડતા છે ઢાકજો નામ કરજો ખાલી ઠાલા થઈને ખબર પડે બાપુ એટલે ઊંધા નાખે માથે ગારાસો પડે એમ કોઈ દી થાકવાનું નહીં ભજનથી હરિભજનથી નહીં થાકવાનું સાંભળવાથી નહીં થાકવાનું ગાવા આપ આરાધક હોય તો ગાવામાં નહીં થાકવાનું અને કદાચ આમાં અહીંથી આમાં વહી જાવ 5-25 80 ભેગા ખબર છે ને 2 વર્ષ પહેલા કાંઈ કોઈ ન આવતું એ કરતા આટલા ભેગા હોય ને જાય તો વાંધો નહીં ભલે સપટેક ધૂળ તો નાખે કોક ઓલું કાંઈ મોબાઈલ ટેલિફોન બેહણા થઈ ગયા બોલ મળવાય આવવાનું નહીં કાંઈ કરવાની નહીં એ કરતા ભજન છે ને આમાં જીવન પુરુષ જાય તો વાંધો નહીં વાલા એટલે ધણીને યાદ કરી લઈ
આપ જે કહો, ભોળાનાથ કહો તો ભલે, દ્વારકાધીશ ઠાકર કહો તો ભલે, ધણી રામદેવજી મહારાજ કહો તો ભલે, આગળ તત્વ તો એક છે વાલે. એનો મહિમા વાગોળતા રહીને તો કબ હુક લહેર દરિયા કે કાયમની રાઈડ નથી, પણ એકાદી રાઈડ કોક દી સાંભળી જાય હોય. ધ્યાન તો ખાલી બેહી જાય ને તો એને ખબર પડી જાય. એક ફકીર હતા, પોતે બંદગી કરતા માલિકની, ખુદાની. ત્યાંથી ફરિશ્તા કાયમ નીકળતા, એટલે યમરાજના દૂતો ફરિશ્તા ત્યાંથી નીકળતા, અને એને મિત્રતા થઈ ગઈ. પાણી પાઈ બેહે, ફકીર એને પૂછે તમે કોણ છો ભાઈ? કીધું ઈ રેવાય જોઈએ, જાણવાનું રેવાય જોઈએ. તમે પછી અમને પાણી નહીં પાવો, એમ તો ન કે એમના દૂતો છે. કીધું ના ના મને કયો ભાઈ, તમે ઘણા સમયથી આવો છો, તો અમે ખુદાના ફરિશ્તા છે, અમે આત્મા જીવ લેવા આવી છે અહીંયા. ખુદાના દરબારમાં કોઈને જવાનું હોય ને, કોને લેવા આવી છે અમે. તમે ખુદા ભગાઈ છો? તો હા ભગવાન ભગાયું. હા તો મારું જરાક પૂછતા આવજો ને, અહીંયા ભજન કરું, બંદગી કરું છું, એને મંજૂર છે કે નહીં? થોડું જાણતા હો ને, પાછા આવતી કહેજો જરાક મને. કોઈ વાંધો નહીં. આવીને ભગવાનને કીધું, માલિકને, કે પ્રભુ એક ફકીર તમારી બંદગી કરે છે, આપને મંજૂર છે? ભગવાને ના પાડી કે નહીં. બે ફરિશ્તા નિરાશ થયા. હવે આપણે એને એનો આત્મો દુખાય, પણ હાલો એને સત્ય વાત તો કરવી પડશે. આવ્યા પાછા. ફકીર બેઠા હતા, ત્યાં આવીને કીધું, પાણી પાયું. કીધું તમે ખુદા પાસેથી આવો? કે હા. શું કીધું? મારું કાંઈ કીધું? મારી બંદગી મંજૂર છે? કે વાત સાચી, પણ મને ખુદાએ અમને ના પાડી છે, બંદગી મંજૂર નથી. તો રાજી થઈ ગયા, પોતે નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા. તો ઓલા ફરિશ્તાને તરત જો, તમે આ ના પાડી તો તમે કેમ રાજી છો? આનો આનંદ, આટલો આનંદ શા માટે? આનું શું કારણ? કે મંજૂર હોય કે ન હોય, પણ એને ખબર તો છે ને હું બંદગી કરું છું, એટલે ઘણું એ મંજૂરનું જોવું નથી, પણ એને ખ્યાલ તો છે ને હું અહીંયા ભજન કરું છું, બંદગી કરું છું એના નામની, એના નામના 5 ભજન સાંભળું છું, ખબર છે ને?